નમસ્કાર મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ભરતીની તૈયારી કરે છે અથવા તો મિત્રો લોકરક્ષક દળની જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે તો મિત્રો આજ રોજ પીએસઆઈ ભરતીના નવા આરઆર મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલે કે આ આરઆર 2026 કહેવામાં આવે, એટલે કે પીએસઆઈ ભરતી દ્વારા મિત્રો નવા આરઆર જાહેર કરી દેવામાં આવે છે. કયા કયા નિયમોમાં મિત્રો ફેરફાર થયા છે એના વિશે તમને મિત્રો આજે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ. અને મિત્રો ખાસ ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે. દોડ ક્યારે શરૂ થશે એ પણ મિત્રો આપણે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ. તો ખાસ મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આ ચેનલ ખૂબ જ પીએસઆઈ અને લોકરક્ષક દળના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો નોટિફિકેશન હોમ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર દ્વારા મિત્રો 15 નવેમ્બર 2025ના રોજ આ મિત્રો આરઆર કમ્પ્લીટ કરી દેવામાં આવેલ છે. જે મંજૂરી મળતા જ તમને મિત્રો આ ભરતી આપણે જાહેર કરવામાં આવી છે. તો આપણે મિત્રો મહત્વના મુદ્દા તમને જણાવીએ તો મિત્રો સિલેબસ પહેલાં આપણે જોઈ લઈએ કે સિલેબસ તમારો શું ચેન્જ થયો છે કે નથી થયો, એ બધી જ માહિતી તમને મિત્રો અને આ આરઆર ઓફિશિયલ મિત્રો જાહેર થઈ ગયો છે, તમને આ બધી જ માહિતી મળી રહેશે. અને મિત્રો ખાસ આપણે સિલેબસ જે અગત્યની બાબત છે, સિલેબસ અને દોડમાં શું ફેરફાર કાંઈ થયો છે કે નથી થયો એ બધી માહિતી મેળવીએ. તો મિત્રો જે આ આપણે પહેલાં જોઈએ તો મિત્રો ફિઝિકલ એટલે કે દોડ. તો મિત્રો દોડમાં તમે જોઈ શકો છો કે કોઈ જ લગભગ ચેન્જ કરવામાં આવ્યો નથી. જે પહેલાં હતું એ જ પ્રમાણે લગભગ છે. હવે પહેલાં જે આ આગળની ભરતી ગઈ એમાં પણ એવું જ હતું કે મેલ એટલે કે પુરુષ ઉમેદવારને 5000 મીટર દોડવાનું હતું, જે 25 મિનિટમાં પૂર્ણ કરવાનું હતું. એ જ છે મિત્રો, કોઈ જ ચેન્જ કરવામાં આવ્યો નથી. પુરુષમાં ફિમેલમાં પણ મિત્રો 1600 મીટર દોડવાનું છે અને 9.5 મિનિટ આપવામાં આવેલી છે. એમાં પણ કોઈ જ ચેન્જ થયો નથી. એક્સ સર્વિસમેનમાં પણ 2400 મીટર દોડવાનું છે અને 12.5 મિનિટ આપવામાં આવેલી છે. એટલે કે મિત્રો દોડમાં કોઈ જ ફેરફાર થયો નથી. ખાસ મિત્રો આ તમને જણાવી દીધું. આ મિત્રો નવા આર છે મિત્રો 2026 તમે કહી શકો, કારણ કે 2025ની 15 તારીખે તમારા આ નવા આરઆર કમ્પ્લીટ થઈ ગયેલા છે અને મંજૂરી મળતા જ આપણે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. હવે મિત્રો ઊંચાઈમાં જોઈ લઈએ તો ઊંચાઈમાં પણ કોઈ જ ચેન્જ કરવામાં આવ્યો નથી. ખાસ મિત્રો શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી વિદ્યાર્થી મિત્રોને 162, 79 અને 84 79 અને 84. જ્યારે બીજા કેન્ડિડેટ એટલે કે જે બીજા વિદ્યાર્થી મિત્રો છે ઓબીસી, એસસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો એમને મિત્રો 165 ઊંચાઈ અને 70 નોર્મલ 79 અને 84 ફૂલ આવીને. તો મિત્રો આમાં પણ કોઈ જ ચેન્જ થયો નથી. જ્યારે મિત્રો મહિલાઓમાં જોઈએ તો મિત્રો મહિલાઓમાં એસટી કેટેગરીના મહિલાઓને 150 સેમી અને મિત્રો અન્ય કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને 155 સેમી તમારી હાઈટ એટલે કે ઊંચાઈ હોવી જોઈએ. એટલે મિત્રો ફિઝિકલમાં કોઈ જ ચેન્જ કરવામાં આવ્યો નથી. પરંતુ મિત્રો થોડોક ચેન્જ કરવામાં આવ્યો છે, એ છે મિત્રો આપણે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપશે ખાસ મિત્રો એની પહેલાં મિત્રો આપણે એક આ અગત્યની બાબત જણાવી દઈએ કે તમારો સિલેબસ શું રહેશે એ પણ તમને જણાવી દઈએ. તો મિત્રો જનરલ સ્ટડી એટલે કે 200 માર્કનું પેપર રહેશે તમારું 3 કલાક. ગુજરાતી અંગ્રેજી લેંગ્વેજ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે મિત્રો 100 માર્કનું પેપર 3 કલાક. કુલ મિત્રો તમારું પેપર 300 ગુણનું 6 કલાક આપવામાં આવેલી છે. આ મિત્રો મેન ખાસ મિત્રો સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામિનેશન આપવામાં આવેલું છે. જ્યારે સિલેબસ ઓફ મેન્સ એક્ઝામ ખાસ
એટલે કે પાઠ. હવે મિત્રો તમારે જે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા એના પ્રશ્નો હતા કે 40% કાઢવામાં આવે, પરંતુ આમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો નથી. પરંતુ મિત્રો તમને હું એક બાબત જણાવી દઉં. દાખલા તરીકે તમારે જે જગ્યા બહાર પડી છે તો એ જગ્યાના 20 ગણા બોલાવવામાં આવશે મેન્સ એક્ઝામ માટે. ખાસ તમને જણાવી દઉં કે તમારું જે બીજું પેપર હશે એ મેન્સ પેપરનું તો જ તપાસવામાં આવશે. જો આપણે દાખલા તરીકે ઉદાહરણ જ લઈ લઈએ. દાખલા તરીકે તમારે મિત્રો 50 જગ્યા બહાર પાડવામાં આવી છે પીએસઆઈની. હવે મિત્રો આ પીએસઆઈની 50 જગ્યા બહાર પાડવામાં આવી છે. 40% ફરજિયાત લાવવાના છે પાર્ટ એ અને પાર્ટ બી. આ બંનેમાં, એટલે કે બંનેમાં તમારે 40% માર્ક લાવવા ફરજિયાત છે. હવે 40% માર્ક તમારે આવી ગયા, પરંતુ તમારી જગ્યા 50 પડી છે તો એના 20 ગણા તમારે બોલાવવામાં આવશે. એટલે કે કેટલા થશે? 10,000 થશે. એટલે કે 1,000 વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવશે. તો ખાસ જો 1,000 વિદ્યાર્થી મિત્રોથી વધારે છે તો તમારું મેરિટ મિત્રો વધારે જશે. પરંતુ 40%થી ઓછા વિદ્યાર્થી મિત્રો છે અને 1,000 આપણને વિદ્યાર્થી મિત્રો મળતા નથી, તો તમારો ક્રાઇટેરિયા જે 40નો છે એ નીચો આવશે. ખાસ મિત્રો આ અગત્યની જણાવવામાં આવી છે કે જો એટલા વિદ્યાર્થી મિત્રો થતા નથી, જે જગ્યા છે એના 20 ગણા થતા નથી, તો મિત્રો તમારા નીચું જે મેરિટ આવશે એ આવી શકે, બાકી મિત્રો આવશે નહીં. એટલે કે તમારું જે બીજું પેપર તપાસવાનું હશે એ તપાસવામાં આવશે નહીં. નહીંતર મિત્રો તમારું તપાસવામાં આવશે. આ બાબત એક જણાવી છે આ નવા આરઆરમાં. અને મિત્રો માઇનસ સિસ્ટમ પણ છે 0.25. એટલે કે તમારું જે એક પેપર એટલે કે પાર્ટ એ હશે એ મિત્રો 100 માર્કનો રિઝનિંગ અને ગણિત, એટલે કે 50% માર્કનું 100 માર્કનું તમારું પેપર એ રહેશે. અને પાર્ટ બી એ મિત્રો તમારું ખાસ 40% લાવવા એ ફરજિયાત છે, જેમાં બંધારણ, હિસ્ટ્રી, જીઓગ્રાફી ખાસ મિત્રો એટલે કે 25-25 માર્કના ભાગ આપેલા છે. કરંટ અફેર્સ, ઇકોનોમિક ને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ એ 25 માર્ક, એટલે એમ મળીને 100 માર્કનું તમારું આ પેપર. કુલ મિત્રો 200 માર્કનું તમારું આ પેપર થશે. ખાસ 200 માર્કનું. તો આ આપણે જણાવી દીધું મિત્રો. આટલો જ ચેન્જ કરવામાં આવેલો છે. હવે તમે આ પણ જોઈ શકો છો કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ જે ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે કે વર્ણનાત્મક, ખાસ મિત્રો એ લેખિત તમારે જે લખવાનું છે એ તો 3 કલાક, ખાસ 3 કલાક એટલે કે 100 માર્ક 180 મિનિટ આ તમારે લખવાનું થશે બધું. તો મિત્રો આ રીતે નવા આરઆરમાં ચેન્જ કરવામાં આવ્યા છે. નવા આરઆર જાહેર મિત્રો થઈ ગયા છે 2026. તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈની તૈયારી કરે છે એમને આટલો જ ચેન્જ થયો છે. મિત્રો હવે ટૂંક જ સમયમાં એલઆરડી ના પણ નવા આરઆર જાહેર કરી દેવામાં આવશે 1 થી 2 દિવસમાં અંદાજે મિત્રો. તો મિત્રો ખાસ જે પણ માહિતી આપણને મળી હતી એ મિત્રો તમને આપણે જણાવી છે. અને મિત્રો તમારી દોડ લગભગ ફેબ્રુઆરીમાં શરૂ થઈ જવી જોઈએ. ખાસ જેટલી પ્રક્રિયા ભરતી બોર્ડ દ્વારા ઉતાવળ રાખવામાં આવી છે, તો મિત્રો જોતા આપણને એવું લાગે છે કે ફેબ્રુઆરીમાં તમારી દોડ શરૂ થઈ જવી જોઈએ. ક્યારે? ફેબ્રુઆરીમાં. તો મિત્રો ખાસ આશા રાખું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વધારે તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ખૂબ જ આ ભરતીમાં ઉપયોગી બનશે આ ચેનલ. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.